તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, જ્યાં અવિરત વરસાદને પગલે ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ, કે જ્યાં બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં, કે જ્યાં ખાડીમાં ઘોડાપુર આવ્યું છે, ગંગા ખાડીમાં ઘોડાપુર આવ્યું છે, ત્યારે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। 30 થી 35 લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, કે જ્યાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, નદીઓ તળાવો ઓવરફ્લો થયા હતા, ત્યારે સુરત જિલ્લાનું બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે। અવિરત વરસાદને પગલે ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપુર આવ્યું છે, ત્યારે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં 30 થી 35 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતના બલેશ્વર ગામ જે બેટમાં ફેરવાયું છે, ત્યાં અવિરત વરસાદને પગલે જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જ્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે 30 થી 35 લોકોને બચાવી લીધા છે। 30 થી 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।